દુકાન પાસે પાર્ક કરેલી કાર લેવાનું કહેતા બે ભાઈઓના મગજ આસમાને અપશબ્દોનો કર્યો વરસાદ। સુરેન્દ્રનગરના હવે કોઈપણ વ્યક્તિને કાયદાનો ડર કે ખૌફ રહ્યો નથી, તેમ સામાન્ય બાબતે મારામારી અને હુમલા સહિત ખૂન કરવાની હદે પહોંચી જાય છે તેવી ઘટનાઓ વારંવાર જોવા મળે છે। તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં અને હાલ ન જેવી બાબતે મારામારી, હુમલો અને હત્યાના બનાવોમાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં વધુ એક ઘટના માત્ર દુકાન પાસે પાર્ક કરેલી કાર લેવાનું કહેતા બે ભાઈઓના મગજ છટકતા યુવક સાથે જેમ તેમ ફાવે તેમ બોલી અપશબ્દોનો વરસાદ સાથે હથોડા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી। વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરના આંબેડકર ભવન સામે અલંકાર સિનેમા રોડ પર તારા ચેમ્બર્સમાં ગણેશ ઓટો નામની બાજુની દુકાનવાળા કિશોરભાઈ રસિકલાલ શાહે કાર પાર્ક કરી હતી। તે ગાડી પ્રવીણભાઈ મથુરભાઈ પરમારે આ કાર થોડે દૂર પાર્ક કરવાનું કહેતા બંને ભાઈઓનું મગજ છટક્યા હતા। બેફામ અપશબ્દોનો વરસાદ વરસાવ્યો, જેમાં કિશોરભાઈ હું કાર ગમે ત્યાં પાર્ક કરું, દુકાન તારા બાપની નથી તેમ કહી કિશોરભાઈ અને તેમના ભાઈ અપશબ્દ કહી હથોડા વડે અને ઢીંકા પાટોનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી। બનાવને બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એસએમ શેખ ચલાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ તેરા, સુરેન્દ્રનગર। તમારી દુકાનની બાજુમાં કાર મૂકતા જે બાબતે માથાકૂટ થઈ એ બાબતે શું કહેશો આપ? મારું નામ પ્રવીણ પરમાર છે અને મારી દુકાનની આગળ જ છે, જે મારું સ્કૂટર ન જઈ શકે, કોઈ અન્ય કોઈ વાહન ન શકે એવી રીતે એક જૈન છે જે વ્યાજવટાનો ધંધો કરે છે, 2-3 લાયસન્સ છે, જેનું નામ કિશોર રસિકલાલ કે વખારિયા લખે છે, બરાબર, અને જય શાહ પણ લખે છે, 2-3 એના નામ છે। એ વ્યક્તિ અને ભાઈ એક વકીલ છે, પોતે વકીલના દરજ્જે આ લોકો આવા ગેરકાયદેસર ધંધા કરે છે, લોકોની વ્યાજે પૈસા આપીને જમીન પડેલી છે, એમને બહુ વગ પહોંચેલા છે, જેણે પોતાની વગ અને પાવરના જોરે મને બેફામ ગાળો દીધી, મારી જાતિએ અપમાનિત કર્યો અને એમ પણ કીધું કે તું હવે જ્યાં પણ હઈશ ત્યાં મારા માણસો, હું અને મારા માણસો તને છોડશે નહીં, તને જીવા દેવું નથી। અગાઉ તે અમારા વેચેલી એક બાજુની જ બિલ્ડિંગમાં જે ભોગીલાલ ચેમ્બર છે એમાં એને ગેરકાયદેસર વેચાણ કરેલું છે, બરાબર, એને અમે વિરોધ કરી અને તોડી નાખવાનો સુડામાંથી નગરપાલિકામાં હુકમ બોલાવ્યો છે। એનું એને બંદૂક હતું અને એના કારણે જ આ બધું છે, એ ઘણા ટાઈમથી આવું કરતો હતો, ઝઘડા કરવાની તૈયારી હતી અને હાલ પણ મને 2 દિવસ પહેલાં પણ મને એવું કીધું હતું, રસ્તામાં ભેગો થયો કે તે ફરિયાદ કરી વાઘરા તું શું કરી લેવાનો છો, મને જામીન મળી જવા ઉપર, જો મને ધરપકડ મારી થતી નથી, કરશે નહીં, અને તારી જાતિ અપમાનની ફરિયાદ તો થવાની જ નથી, બીજી ફરિયાદ તારી થવાની નથી। હું મારી પહોંચ એટલે બધે છે, એટલે ઊંચે છે કે અમારો જે મેઇન તમારા પોલીસનો જે મેઇન વડો છે ને એ અમારો છે, એટલે ધ્યાન રાખીને અમારી યાર વાતચીત કરજે એવી ધમકી મારેલી હતી। મને ઉપાડવા હથોડો દુકાનમાંથી ઉપાડ્યો, હથોડાનો ઘા કર્યો માથામાં, મોઢા ઉપર ને ખભામાં, જમણા ખભામાં, જે કે મેં MLC કરાવેલું છે ને મેં વિગત બધી જણાવેલી છે। હાલ પોલીસ તપાસ ચાલુ છે, હવે આગળ જોઈએ શું થશે।